નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરાના 11 રોટરી ક્લબ દ્વારા છેલ્લા 2 વર્ષથી સયાજીબાગ ખાતે આવેલ પક્ષીઘરના પેઝન્ટ સેક્શન દત્તક લેવામાં આવે છે. ઘણા વર્ષોથી કાર્યરત એવી પ્રાણી પક્ષી દત્તક યોજના હેઠળ વ્યક્તિગત અથવા તો સંસ્થા દ્વારા પ્રાણી કે પછી પક્ષી દત્તક લઈ શકાય છે. આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા તમામ ઝૂમાં કાર્યરત છે. રોટરી ક્લબ તરફથી છેલ્લા 2 વર્ષથી આ સરસ અભિગમ કરવામાં આવી રહ્યો છે. પેઝન્ટ સેક્શનમાં આવેલા 12 પિંજરા રોટરી ક્લબ તરફથી દત્તક લેવામાં આવ્યા છે. કુલ 24 પક્ષીઓનો સમાવેશ થયો છે. આ 12 પિંજરાની માવજતનો વર્ષનો ખર્ચો રોટરી ક્લબ દ્વારા કરવામાં આવશે, જે ચેક અથવા ડીડી વડોદરા મ્યુનિસિપલ કમિશનરના નામનું બનાવી જમા કરવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકા તમામ અધિકારીઓ પદાધિકારીઓનો આવા પર્યાવરણલક્ષી તેમજ સેવાકીય પ્રવૃત્તિઓમાં પૂર્ણ સાથ સહકાર, સંયોગ અને માર્ગદર્શન રહે છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રોટરી ક્લબના સભ્યો ઉત્સાહભેર જોડાયા હતા. રોટરી ક્લબના આ કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાના સયાજી ઝૂના ક્યુરેટર પ્રત્યુષભાઈ પાટણકર, રોટેરિયન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નયન કોઠારી, રોટેરિયન પિંકીબેન પટેલ, સાંસ્કૃતિક સમિતિના ચેરમેન વર્ષાબેન વ્યાસ, વાઇસ ચેરમેન જ્યોતિબેન પટેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ડેપ્યુટી કમિશનર ભાવનાબેન અંગત કારણોસર આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શક્યા ન હતા. કાર્યક્રમથી સમાજમાં ખૂબ સારો સંદેશ જાય, પર્યાવરણ સાથે સંકળાયેલી પ્રવૃત્તિમાં સહભાગી થવા માટે. આજે રોટરી ક્લબ, બધી રોટરી ક્લબ બરોડાની ભેગી મળીને 12 ક્લબ છે, તો અમે 12 બર્ડ્સને એડોપ્ટ કરેલા છે. એનો હેતુ એ છે કે સપોર્ટ ટુ ધ કોર્પોરેશન એન્ડ ધ ગાર્ડન એન્ડ એન્વાયરમેન્ટ અમારું એક ફોકસ એરિયા છે. તો એના માટે અમે આ એડોપ્ટ કરેલું છે. લાસ્ટ યર પણ કર્યા હતા ને આ વખતે કરીશું, અને ટાઈમ ટુ કમ એવરી યર આ પ્રોગ્રામ અમે કરીશું. શું ફાયદો થાય છે એનાથી, કે જે પ્રમાણે તમે લાસ્ટ યર કરીને આ વર્ષે કર્યું એનાથી લોકો કેટલા ઇન્સ્પાયર થાય છે? અમને ફાયદો, અમારું જોતાં અમને એવું લાગે છે કે આ રોટરી ઝોન જે પાછળ આપણને દેખાય છે એનાથી રોટરીની પબ્લિક ઇમેજ વધે છે. અને રિસન્ટલી આજે જ અમારે આ પ્રોગ્રામની અંદર 4 થી 5 નોન રોટેરિયન આવ્યા હતા. એ જોઈને ઇન્સ્પાયર થયા અને એમણે બીજા બર્ડ એડોપ્ટ કર્યા અને રોટરીમાં જોડાવા માટે તૈયાર થયા. તો અમે 2 વસ્તુ જોઈએ કે સમાજને કંઈક ફાયદો થાય ને અમને પણ ફાયદો થાય. તો એ અમારો મુખ્ય હેતુ એ જ છે કે રોટરીને જેટલી પબ્લિસિટી મળે એટલી અમે કરવા તૈયાર હોઈએ છીએ, તો સમાજને પણ ફાયદો થાય ને રોટરીને પણ ફાયદો થાય. હું રોટરી પબ્લિક ઇમેજ કોઓર્ડિનેટર ઓફ ઝોન 4 પિંકી પટેલ અને બરોડાથી જ છું, અને હું પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર 18-19માં રોટરીની હતી. મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે રોટરી ઇન્ટરનેશનલ એક 100 વર્ષ કરતાં વધુથી આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત એવી સામાજિક સંસ્થા છે. સમાજમાં અલગ અલગ જગ્યાએ અમે વિવિધ પ્રવૃત્તિઓ કરીએ છીએ. એના ભાગરૂપે છેલ્લા 3 વર્ષથી કમાટી બાગના વિવિધ બર્ડ્સને દત્તક લઈએ છીએ અને કમાટી બાગ જોડે એક સામાજિક પ્રવૃત્તિનું મેં આયોજન કર્યું છે. સૌપ્રથમ એક બર્ડને દત્તક લેવાથી શરૂઆત કરી હતી. ગયા 2 વર્ષથી વડોદરામાં 11 અલગ અલગ રોટરી ક્લબ છે. એના પ્રતિનિધિઓ તરીકે અમે લોકોએ 11 પાંજરા અને 11 પાંજરાના બર્ડ્સને દત્તક લઈને અહીંયા એક આખા રોટરી ઝોનનું નિર્માણ થયું છે. અને તે માટે ઝૂ ઓથોરિટી, પાલિકાના અધિકારીઓ એ દરેક તરફથી અમને ખૂબ સારો સહકાર મળેલો છે. કુલ કેટલા બર્ડ્સ છે? અરાઉન્ડ 11 પાંજરા છે અને એની અંદર જે બધા બર્ડ્સ છે, 11થી વધુ બર્ડ્સને અમે લોકોએ અલગ અલગ મેમ્બરે એને સ્પોન્સર કરીને અહીંયા દત્તક લીધેલ છે. હું નયન કોઠારી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને રોટેરિયન સભ્ય. નમસ્કાર, હું જણાવવા માગીશ કે વડોદરાના તમામ રોટરી ક્લબ, 11 રોટરી ક્લબ દ્વારા છેલ્લા 2 વર્ષથી આપણા પક્ષીઘરના ફેઝન્ટ સેક્શનને એડોપ્ટ કરવામાં આવે છે. પ્રાણી પક્ષી દત્તક યોજના જે ઝૂમાં ઘણા વર્ષોથી કાર્યરત છે, એ પ્રાણી પક્ષી દત્તક યોજના હેઠળ ઇન્ડિવિજ્યુઅલ અથવા ઇન્સ્ટિટ્યુશન, સંસ્થાકીય અથવા વ્યક્તિગત રીતે પ્રાણી કે પક્ષી એડોપ્ટ કરવાની આ સ્કીમ કેન્દ્ર સરકારના સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા તમામ ઝૂમાં કાર્યરત છે. અને એ સ્કીમના અંતર્ગત રોટરી ક્લબ તરફથી છેલ્લા 2 વર્ષથી આ સરસ અભિગમ કરવામાં આવી રહ્યું છે. આ ફેઝન્ટ સેક્શનમાં આવેલા 12 પિંજરા આ રોટરી ક્લબ તરફથી એડોપ્ટ કરવામાં આવે છે અને આ 12 પિંજરાના પક્ષીઓની તમામ માવજતનો સાલાના ખર્ચ રોટરી ક્લબ દ્વારા માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રીના નામે ચેક અથવા ડીડીથી આપણા ત્યાં જમા કરવામાં આવે છે, અને જેમાંથી આખા વર્ષ દરમિયાન તેમની માવજત કરવામાં આવે છે. મહાનગરપાલિકાનો આમાં અને તમામ અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓનો આમાં સંપૂર્ણ અમને સહકાર અને સપોર્ટ મળેલો છે, માર્ગદર્શન મળેલો છે. આજરોજ આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક સમિતિના ચેરમેન
અને વાઇસ ચેરમેન શ્રીમતી વર્ષાબેન વ્યાસ અને જ્યોતિબેન આજે આ કાર્યક્રમમાં હાજર રહ્યા છે, ઉપસ્થિત રહ્યા છે. માનનીય ડેપ્યુટી કમિશનર સાહેબ શ્રીમતી ભાવનાબેન પણ કાર્યક્રમમાં આવવાના હતા, પરંતુ એમના ઘરે કોઈક મેડિકલ સિચ્યુએશનના કારણે આવી શક્યા નથી. અને આ કાર્યક્રમ છેલ્લા 2 વર્ષની જે એક ક્લબે આનું ઇનિશિયેટિવ લીધું હતું અને આ વર્ષે એ લોકોએ ફરીવાર આ રિન્યૂ કર્યું છે. જુલાઈ ટુ જૂન જ્યારે આ ક્લબનું પણ સાલાના વર્ષ હોય છે, દર વર્ષે એ લોકો આ કાર્યક્રમ લે છે અને એનાથી ખૂબ જ સારો સમાજમાં એક મેસેજ જાય છે કે આવી રીતના પર્યાવરણ સાથે સંકળાયેલી કોઈ પ્રવૃત્તિમાં સહભાગી થવા માટે.